તો અમે અત્યારે અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ ગ્રામજનો સાથે અને અમે અત્યારે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે ફાગવેલને જે તાલુકો બનાવ્યો છે એ તાલુકો તો બનાવ્યો પણ જે વડુ મથક તરીકે ચીખડોલ ગામને પસંદ કર્યું છે ને એ બહુ ખરાબ કાર્ય છે. કારણ કે અમારે ગામમાં પણ ગ્રામ પંચાયતની ઘણી જમીન છે, જે ઓફિસો કચેરી બની શકે છે, પોલીસ સ્ટેશન બની શકે છે અને ફાગવેલ ધામ એ યાત્રાધામ છે. તો ત્યાં અવારનવાર જે આજુબાજુના નગરોના જેમ કે અમદાવાદ, ભરૂચ, વડોદરા, રાજપીપળા યાત્રાળુઓ આવતા રહે છે. તો એમને પણ સુવિધા મળે જો વડુ મથક ફાગવેલ રાખવામાં આવે તો પોલીસ સ્ટેશન પણ બને, પછી મામલતદારની કચેરીઓ પણ બને અને ફાગવેલનો પણ વિકાસ થાય. અને અમે એટલા માટે અહીંયા આવેદન આપવા આવ્યા છીએ. અને જો અમારો આ આવેદન આપ્યું છે અને અમારો આ આવેદન માટે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આ માટે. કારણ કે આ શરમજનક બાબત છે અમારા ફાગવેલ ગામ માટે કે 2013માં પણ અમને જે તાલુકો માગ્યા વગર મળ્યો હતો, જે મુખ્યમંત્રી તરીકે જે મોદી સાહેબે આપ્યો હતો, પણ ત્યારે પણ આવું થયું હતું કે વડુ મથક તરીકે બીજું સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. કારણ કે અમારા ગામમાં પણ ગ્રામ પંચાયતની જમીનો ઘણી છે અને આ વખતે 2024માં પણ 2025માં પણ જે તાલુકો આપવામાં આવ્યો છે અમને ગામજનોને કોઈ ખબર જ નથી અને જે વડુ મથક તરીકે ચીખડોલ પસંદ કરવામાં આવ્યું છે. તો આ અમારા ગામજનો માટે અને ફાગવેલ ગામ માટે એક અપમાનજનક સાબિત થઈ રહ્યું છે. કારણ કે ગામ મોટું છે, યાત્રાધામ છે, વિશાળ છે અને ચીખડોલને વડુ મથક આપવામાં આવ્યું છે અને જે હાઈવે પર આવેલું છે. પણ આવા રાઠોડ બુદ્ધાભાઈ વનામ રાઠોડ, ગામ ફાગવેલ. અમારો તાલુકો ફાગવેલ તાલુકો જાહેર કરે સરકારશ્રીએ, એનો આભાર માનીએ છીએ. પણ જે ફાગવેલ હાઈવેનું ગામ હોવાથી અને ફાગવેલમાં અવર જવર માટે જગ્યા હોવાથી ફાગવેલ જે પંચાયતની પણ જગ્યા હોવાથી અને તો વડુ મથક કાપડીને વાવ રાખેલ છે તે ઓકવર્ડ પડે છે. તે અવર જવર માટે પણ મુશ્કેલી છે તાલુકાને જવા માટે. તો ફાગવેલ પાથીજી મહારાજનું આસ્થાનું સ્થાન છે અને આસ્થાનું સ્થાન છે તો તેનો ઉપયોગ કરીને ફાગવેલ તાલુકો વડુ મથક બનાવવા, તાલુકો તો ફાગવેલ બનાવ્યો સરકારે પણ મથક ફાગવેલ બનાવવામાં આવે તાલુકાનું તો સારું. અને એને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ફાગવેલ જ બનાવવામાં, સીમાંકનનો ફેરફાર કરવામાં આવે. ફાગવેલની આજુબાજુ નણાદરા, ખેરાન મુવાડા, પછી સોડલી, સલુણ એવા ગામોનો સમાવેશ કરવામાં આવે અને જે દૂરના ગામો છે તે પેલી બાજુ કપડાં તાલુકાના જે થવાદ, કાશીપુરા એ દૂરના ગામો છે તેમને રદ કરીને ફાગવેલ નજીકના ગામો 10 ગામો 15 ગામો જોડવામાં આવે અને ફરી સીમાંકન કરીને સર્વે કરી અને ફરી એનો વિચારણા કરી બધા સરપંચોને વિશ્વાસમાં લઈ અને તાલુકો સ્થળ જાહેર કરે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. મારું નામ રાઠોડ અજયસિંહ, પોરડા ફાગવેલ ગ્રામ પંચાયતમાં હું સરપંચ તરીકે કાર્યરત છું. અમે આજે કલેક્ટર સાહેબના આવેદનપત્ર એ બાબતે આપવા આવ્યા છીએ કે જે સરકારશ્રી દ્વારા ફાગવેલને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે એ અમે વધાવીએ છીએ, સરકારનો આભાર માનીએ છીએ એ બાબતે. પણ જે તાલુકાનું વડુ મથક અને જે કચેરીઓ ઓફિસો જે બનવાની છે તે ચીખડોલ મુકામે, કાપડીના વાવ મુકામે બનવા જઈ રહ્યા છે. એનો અમે અમારા આ પંથકના સમગ્ર આજુબાજુના ગામ દ્વારા એનો વિરોધ દર્શાવીએ છીએ અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જો ફાગવેલ એક યાત્રાધામ છે તો હજારો ગુજરાત રાજ્યના અને આજુબાજુના રાજ્યના પણ ત્યાં યાત્રાળુઓ આવતા હોય છે. જો મુખ્ય મથક ફાગવેલમાં જ બનાવવામાં આવે તો ફાગવેલ સમગ્ર પંથક અને ફાગવેલ યાત્રાધામનો પણ વિકાસ થશે. અને બીજું એ છે કે ઓફિસો માટે જગ્યા પણ ત્યાં પૂરતી છે. તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે વડુ મથક પણ અમને ફાગવેલમાં જ આપવામાં આવે. તેમજ જે ગામોનું સીમાંકન કરવામાં આવ્યું છે તેમાં પણ થોડો સુધારો વધારો કરી આજુબાજુના હાઈવે ટચ ઠાસરા તાલુકાના પણ ગામો જેમ કે ફાગવેલથી ખણગોધરા માત્ર 1.5 કિલોમીટર જ જેટલું છે તો એવા બીજા 10 ગામ છે અને બીજા ગામો એવા પણ છે જે કપડવંજના જે દૂર પડતા હોય એ થોડા ઘણા ગામોના સીમાંકનમાં ફેરફાર કરી અને વડુ મથક ફાગવેલમાં જ આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે.